મનોવિજ્ઞાન કેળવણી બુદ્ધિના મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ મેકલેલેન્ડ. પ્રશ્ન 2. ચિમ્પાન્ઝી ઉપર પ્રયોગ કરનાર મનોવૈજ્ઞાનિક કયા છે? જવાબ વર્ધીમર. પ્રશ્ન 3. સંક્રમણ સમાન તત્વ સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? જવાબ થોર્નડાઇક. પ્રશ્ન 4. પ્રેરણા એટલે મૂળ વૃત્તિ સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? જવાબ મેકલેલેન્ડ. પ્રશ્ન 5. પ્રાણી માત્ર માટે મૂળભૂત પ્રાથમિક જરૂરિયાત કઈ છે? જવાબ તરસ, ભૂખ અને ઊંઘ. પ્રશ્ન 6. કિશોરાવસ્થાનું મહત્વનું લક્ષણ કયું છે? જવાબ સંઘવૃત્તિ. પ્રશ્ન 7. બુનિયાદી શિક્ષણનો નૂતન અભિગમ કોણે આપ્યો હતો? જવાબ ગાંધીજી. પ્રશ્ન 8. વર્ગખંડમાં કઈ બાબત સૌથી વધુ અગત્યની છે? જવાબ અસરકારક પ્રત્યાયન. પ્રશ્ન 9. વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા કઈ સંસ્થા દ્વારા લેવામાં આવે છે? જવાબ NCERT. પ્રશ્ન 10. કયા પંચે આપણને મૂલ્યાંકન પદ્ધતિ આપી છે? જવાબ કોઠારી પંચ. પ્રશ્ન 11. ચાઇલ્ડ બિહેવિયર એન્ડ ડેવલપમેન્ટ પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ કુપ્પુસ્વામી. પ્રશ્ન 12. સહજ વૃત્તિનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? જવાબ મેકડુગલ. પ્રશ્ન 13. મનોવૈજ્ઞાનિક યુંગે વ્યક્તિત્વના કેટલા પ્રકાર દર્શાવ્યા છે? જવાબ 2. પ્રશ્ન 14. પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ બચાવ પ્રયુક્તિની શ્રેષ્ઠ કહેવત છે? જવાબ યુક્તિકીકરણ. પ્રશ્ન 15. જ્હોન વોટસને વર્તનવાદ ક્યારે રજૂ કર્યો? જવાબ 1913. પ્રશ્ન 16. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી કોણે વિધાન કર્યું હતું? જવાબ રૂસો. પ્રશ્ન 17. નિરંતર શિક્ષણ કાર્યક્રમ એ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે? જવાબ સાક્ષરતા. પ્રશ્ન 18. શિક્ષણ નીતિ તેમજ નવા પ્રવાહના કાર્યનું ઘડતર કરવાનું કાર્ય કોણ કરે છે? જવાબ શિક્ષણ વિભાગ. પ્રશ્ન 19. સિદ્ધિ પ્રેરણાનું માપન કરવા માટે કઈ કસોટી લેવામાં આવે છે? જવાબ ટાટ. પ્રશ્ન 20. શિક્ષણ બંધારણની કઈ યાદીમાં મૂકવામાં આવ્યું છે? જવાબ સંયુક્ત યાદી. પ્રશ્ન 21. રાજ્યની શિક્ષણ નીતિનું કેન્દ્ર કોણ છે? જવાબ શિક્ષણ મંત્રી. પ્રશ્ન 22. SMCનું પૂરું નામ શું છે? જવાબ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. પ્રશ્ન 23. SMCના સભ્યો કેટલા હોય છે? જવાબ 12 સભ્યો. પ્રશ્ન 24. ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ કયા વર્ષમાં દાખલ થઈ? જવાબ ઈસવીસન 1835. પ્રશ્ન 25. ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ કયા ગવર્નરે દાખલ કરી હતી? જવાબ લોર્ડ વિલિયમ બેન્ટિંક. પ્રશ્ન 26. ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ વિલિયમ બેન્ટિંકે કોની સલાહ સૂચનથી દાખલ કરી હતી? જવાબ મેકોલે. પ્રશ્ન 27. ધ્યાન પર અસર કરતા પરિબળો કયા છે? જવાબ રસ, ઘોંઘાટ અને બુદ્ધિ. પ્રશ્ન 28. ઘર, સમાજ, મિત્રવર્તુળ તથા સમૂહ માધ્યમો દ્વારા મળતી કેળવણી કેવી ગણાય છે? જવાબ અનૌપચારિક. પ્રશ્ન 29. દરેક બાળક પ્રેમ ઝંખે છે તે પ્રેમનું ભૂખ્યું છે. આ વિધાન કઈ જરૂરિયાત પર ભાર મૂકે છે? જવાબ સાંવેગિક. પ્રશ્ન 30. વ્યક્તિગત તફાવતો સંતોષવા કઈ શિક્ષણ પદ્ધતિ વધુ ઉપયોગી છે? જવાબ અભિક્રમિત અધ્યયન. પ્રશ્ન 31. શિક્ષક સામે સૌથી મહત્વપૂર્ણ પડકાર કયો છે? જવાબ અધ્યાપન પ્રક્રિયા રસપૂર્ણ બનાવવી. પ્રશ્ન 32. જે વિદ્યાર્થીઓ રિસેસમાં ઝઘડો કરી રહ્યા છે તમે ત્યાંથી પસાર થઈ રહ્યા છો તો તમે શું કરશો? જવાબ તેમને શાંત કરી ઝઘડાનું કારણ જાણશો. પ્રશ્ન 33. ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો હતો? જવાબ જ્હોન ડુઈ. પ્રશ્ન 34. NCERTની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? જવાબ 1961. પ્રશ્ન 35. કઈ સંસ્થા રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક પ્રસાર માટે સર્વગ્રાહી સર્વેક્ષણ કરે છે? જવાબ નિપા. પ્રશ્ન 36. 20મી સદીને બાળકોની સદી કોને કહી છે? જવાબ એડલર.
પ્રશ્ન 37 જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષણનું માળખું કેવું હોય છે? જવાબ ત્રિસ્તરીય. પ્રશ્ન 38 નિદાન કસોટીથી શું જાણી શકાય? જવાબ વિદ્યાર્થીની નબળાઈ. પ્રશ્ન 39 આરટીઈ 2009 ગુજરાતમાં ક્યારથી અમલમાં આવ્યું છે? જવાબ 1 એપ્રિલ 2010. પ્રશ્ન 40 એનસીઈઆરટીના પ્રમુખ તરીકેની જવાબદારી કોણ સંભાળે છે? જવાબ એમએચઆરડીના પ્રધાન. પ્રશ્ન 41 આરટીઈ 2009માં કુલ કેટલી કલમો છે? જવાબ 38. પ્રશ્ન 42 સ્વપ્નો એ અજાગ્રત મનના રાજમાર્ગો છે એવું કોણે કહ્યું છે? જવાબ સિગ્મન્ડ ફ્રોઈડ. પ્રશ્ન 43 થોર્નડાઈકે કયો બુદ્ધિનો પ્રકાર આપ્યો હતો? જવાબ અમૂર્ત બુદ્ધિ, સામાજિક બુદ્ધિ, યાંત્રિક બુદ્ધિ. પ્રશ્ન 44 ભણવામાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ ઉત્તમ વેપારી બને છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ ઉદ્દીકરણ. પ્રશ્ન 45 નવી માહિતી કે વિચારોને સમજવાની શક્તિ એટલે શું? જવાબ ગ્રહણ શક્તિ. પ્રશ્ન 46 હાલના પાઠ્યપુસ્તકો કોને અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે? જવાબ વિદ્યાર્થીને. પ્રશ્ન 47 ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કયા વર્ષથી અમલમાં આવ્યો? જવાબ 1998-1999. પ્રશ્ન 48 વિદ્યાલક્ષ્મી બોર્ડ યોજના કયા વર્ષથી ગુજરાત રાજ્યમાં અમલમાં આવી? જવાબ 2002-2003. પ્રશ્ન 49 વર્ગમાં શિક્ષકે પૂછેલા પ્રશ્નોનો હેતુ શું હોઈ શકે? જવાબ વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રીકરણ કરવું. પ્રશ્ન 50 શિક્ષક વિદ્યાર્થીને મૂર્ખ કહે તેને શું કહેવાય? જવાબ નકારાત્મક શાબ્દિક સુદર્શક. પ્રશ્ન 51 જીસીઈઆરટીનું પૂરું નામ શું છે? જવાબ ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. પ્રશ્ન 52 ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ થયો? જવાબ માધવસિંહ સોલંકી. પ્રશ્ન 53 ગુજરાતમાં સૌપ્રથમ આશ્રમશાળા કયા જિલ્લામાં સ્થાપવામાં આવી હતી? જવાબ પંચમહાલ. પ્રશ્ન 54 એનસીએફ 2005 મુજબ બાળક એટલે? જવાબ બાળક જ્ઞાનનો સર્જક છે. પ્રશ્ન 55 તરંગ ઉલ્લાસમય અભ્યાસક્રમમાં આર્થિક સહયોગ કોણ આપે છે? જવાબ યુનિસેફ. પ્રશ્ન 56 હાલમાં કઈ શિક્ષણ પદ્ધતિ વધુ અસરકારક છે? જવાબ પ્રોજેક્ટ. પ્રશ્ન 57 પ્રશ્ન પૂછવાની સૌથી ઉત્તમ રીત કઈ ગણાય? જવાબ સરળ અને યોગ્ય સ્વરભારથી પ્રશ્ન પૂછવા. પ્રશ્ન 58 શિક્ષકે કાપા કાર્ય ક્યારે કરવું જોઈએ? જવાબ એકમના વિકાસની સાથે. પ્રશ્ન 59 પરીક્ષામાં પાસ ન થતાં શિક્ષકની ભૂલ કાઢવી તેમાં કઈ બચાવ પ્રયુક્તિ રહેલી છે? જવાબ પ્રક્ષેપણ. પ્રશ્ન 60 શિક્ષક વિદ્યાર્થીને મૂંઝવણમાં મૂકે તેવા પ્રશ્નો પૂછે તેને શું કહીશું? જવાબ સાતત્ય ભંગ.